હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે આપણે બનાવશું બ્રોકોલી આલમંડ એટલે કે બ્રોકોલી અને બદામનું સૂપ. હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે એવું આ સૂપ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય, એ પણ બહાર મળે એના કરતાં ઓછી કિંમતે. બ્રોકોલી આલમંડ સૂપ દૂધ, ક્રીમ કે મલાઈ વાપર્યા વગર બનાવીશું, તેમ છતાં એ બહુ જ ટેસ્ટી લાગે. હમણાં શિયાળાની મોસમમાં માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં બ્રોકોલી મળે, જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક. તો ચાલો આ હેલ્ધી બ્રોકોલી લઈને મજેદાર સૂપ બનાવીએ. સૂપ બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ બ્રોકોલી લીધી. એને ફ્લાવરની જેમ આ રીતે સુધારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધી. સૂપમાં નાખવા માટે 12 નંગ બદામ 1 કલાક પહેલાં જ હુંફાળા પાણીમાં પલાળી દીધી હતી. હવે એની ઉપરની છાલ હટાવી દઈશું. એક નાની સાઈઝના કાંદાની છાલ કાઢીને પાણી વડે ધોઈ લીધો. એને નાની ટુકડીમાં કાપી લઈશું. 1 ઇંચ આદુનો ટુકડો અને 4 કળી સૂકું લસણ લીધું. થોડી કોથમીરની ડાળીઓ લીધી છે, એને પણ ઝીણી કાપી લઈશું. હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લોથી મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં 2 નાની ચમચી જેટલું બટર લઈશું. તમે બટરના બદલે તમારી પાસે ઓલિવ ઓઇલ હોય તો એ વાપરી શકો. બટર પીગળે ત્યાર પછી એમાં કાપેલો કાંદો, આદું અને લસણની કળીઓ ઉમેરી મિક્સ કરી લઈએ. એમાં થોડી વારે ટમેટો ફેરવતા રહીશું અને એનો હલકો અમસ્તો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈએ. આશરે 2 થી 3 મિનિટ માટે કાંદો અને આદું લસણ સાંતળી લીધા એટલે એનો કલર બદલાઈ ગયો. હવે એમાં 2 કપ ભરીને પાણી ઉમેરશું. સ્વાદ પ્રમાણે આમાં પોણી ચમચી જેટલું મીઠું નાખું છું. આમાં બટર સોલ્ટેજ છે, માટે એ પ્રમાણે નાખવું. હવે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું. થોડીવાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી એમાં છાલ ઉતારેલી બદામ અને કાપેલી કોથમીરની ડાળીઓ ઉમેરી મિક્સ કરી લઈએ અને ફરી કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ. આશરે 2 થી 3 મિનિટ પછી કઢાઈમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે એની ઉપરથી ઢાંકણ હટાવી હવે એમાં કાપેલી બ્રોકોલી ઉમેરશું. પાણી ખરખરતું ગરમ થાય ત્યાર પછી એમાં બ્રોકોલી ઉમેરીએ તો એનો કલર જેવો છે એવો જ રહે, બદલાઈ ન જાય. હવે ફરી કઢાઈ ઉપર થોડીવાર માટે ઢાંકણ લગાવી દઈએ એટલે બ્રોકોલી સારી રીતે બફાઈ જાય. આશરે 2 થી 3 મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું અને હવે બ્રોકોલીનો એક નાનો ટુકડો ડીશમાં લઈ એને ચેક કરીશું. બ્રોકોલી ફ્રેશ હોય તો એને બફાતા વધારે વાર ન લાગે. પાણી ખરખરતું ગરમ કર્યું હતું, માટે 2 મિનિટમાં જ બ્રોકોલી બફાઈ ગઈ. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. હવે એક વાસણની ઉપર ચાળણી રાખી છે, એમાં આ મિશ્રણ લઈને બ્રોકોલી અને પાણી અલગ કરી લઈએ. ત્યાર પછી બાફેલી બ્રોકોલીવાળું મિશ્રણ એક ડીશમાં લઈને ફેલાવી દઈએ, જેથી કરીને જલ્દીથી ઠંડુ થઈ જાય. અને આ પાણી અલગ કર્યું એને સૂપ બનાવીએ એમાં વાપરીશું. આશરે 5 મિનિટ પછી આ મિશ્રણ ઠંડુ થઈ ગયું. હવે એને વાટવા માટે એક મિક્સર જારમાં લઈશું. સાથે એમાં બ્રોકોલી બાફી હતી એ અડધા ભાગનું પાણી આમાં ઉમેરી જારનું ઢાંકણ બંધ કરીશું. ત્યાર પછી એને ગ્રાઇન્ડ કરી લઈએ. બાકીનું અડધા ભાગનું પાણી પણ મિક્સર જારમાં ઉમેરીને બ્રોકોલી ગ્રાઇન્ડ કરી લીધી. હવે આ સૂપ એક વાસણની ઉપર ગળણી રાખી છે, એમાંથી ગાળી લઈએ. હવે જરૂર પ્રમાણે સૂપમાં બીજું 5 કપ જેટલું પાણી ઉમેરશું. ત્યાર પછી આ વાસણ સ્ટવ ઉપર ચડાવીને ગેસ ચાલુ કરી સૂપ ઉકાળી લઈએ. સૂપની કન્સિસ્ટન્સી તમારે પાતળી કે જાડી જેવી રાખવી હોય એટલું એમાં પાણી ઉમેરવું. હવે આમાં 1/3 ટીસ્પૂન જેટલો સફેદ મરીનો પાવડર ઉમેરશું. તમારી પાસે એ ન હોય તો એના બદલે કાળા મરીનો પાવડર લઈ શકાય. હવે મીઠું એડજસ્ટ કરવા માટે આ ટાઈમ પર સૂપ એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં મીઠું ઓછું લાગે છે, માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરીશું. કલર કે ક્રીમ ઉમેર્યા વગર સૂપ ઘણું સરસ ક્રીમી અને ગ્રીન કલરનું દેખાય છે. માત્ર 250 ગ્રામ બ્રોકોલી અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને 4 વ્યક્તિને સર્વ કરી શકાય એટલું સૂપ બન્યું. હવે આ સૂપ તૈયાર છે તો ગેસ ફ્લેમ ઓફ કરી એને સર્વ કરીશું. સુપર ટેસ્ટી ગરમા ગરમ બ્રોકોલી આલમંડ સૂપ તૈયાર છે. સૂપ ઉપરથી રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં સજાવી દઈએ એટલે જોઈને બિલકુલ એવું ન લાગે કે આ ઘરે જ બનાવ્યું હશે. સૂપમાં લસણની સાથે આદું ઉમેરવાથી એટલું ટેસ્ટી બન્યું કે જાણે હમણાં ઠંડીની મોસમમાં ગરમ પિયાજ કરવાનું મન થાય. માત્ર 20 રૂપિયાની બ્રોકોલી વાપરીને 4 વ્યક્તિ આરામથી પી શકે એટલું સૂપ બન્યું.
એકવાર આ રીતે તમે બ્રોકોલી આલમંડ સૂપ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે રેસ્ટોરન્ટનું ભૂલી જશો. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.